મિત્રો, આજની સવારની પ્રેમી સલામ, જય મસીહ કી. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. શા માટે ઈશ્વર એવું ઈચ્છે છે કે આપણે દરરોજના જીવનમાં એમને શોધીએ, એમને પામીએ અને એમની આણ સ્વીકારીએ? કેમ? શા માટે દરરોજના જીવનમાં આપણે ઈશ્વરને શોધવા રહ્યા? શા માટે આપણે ઈશ્વરની આણ સ્વીકારીએ છીએ? અને એટલે આપણે જુદા જુદા વચનો અત્યાર સુધી જોયા કે ઈશ્વરને જે માણસો શોધે છે, પામે છે, ઈશ્વરની ઈચ્છાને આધીન થાય છે. પણ એવું ઈશ્વર શા માટે ઈચ્છે કે માણસ મારું મુખ શોધે, માણસ મને શોધે? કેમ કે પ્રભુ એને બનાવ્યો ત્યારે ઈશ્વરની ઈચ્છા અને યોજના મુજબ માણસને બનાવ્યો, તેના મહિમાને માટે તેને ઉત્પન્ન કર્યો છે. અને એટલે પ્રભુ એવું ઈચ્છે છે કે મારી બનાવેલી કૃતિ એ મને શોધે, ઈચ્છે. અને એટલે પ્રભુ પોતે પણ આપણને શોધે છે. જેમ એદનવાડીમાં આદમ હવાની પાસે પ્રભુ ગયા અને બૂમ પાડી, આદમ આદમ તો ક્યાં છો? એની સાથે સંગત કરતા હતા. અને જ્યારે માણસ ઈશ્વરથી ભટકી જાય છે ત્યારે દરરોજના જીવનમાં પ્રભુને શોધીને જાણે કે સંતોષ પામે છે. પણ ઈશ્વર શું ઈચ્છે છે? પ્રભુ શું ઈચ્છે છે? શા માટે આપણે ઈશ્વરને શોધવા જોઈએ? યશાયા પ્રબોધકનું પુસ્તક 55મો અધ્યાય 6 ને 7મું વચન: યહોવા મળે છે એટલામાં તેને શોધો, તેને હાંક મારો. દુષ્ટ માણસ પોતાનો માર્ગ છોડી અધર્મ માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે પાછો આવે તો તેના પર કૃપા કરશે. પ્રભુ એવું ઈચ્છે છે કે આપણે એને શોધીએ, દુષ્ટ માર્ગને છોડી દઈએ, અધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને યહોવા પાસે છે અને તેની પાસે આવે અને તેનાથી કૃપા પામે. એવી ઈશ્વરની ઈચ્છા અને યોજના છે. માટે પ્રભુ એવું ઈચ્છે છે કે મને હાંક મારે, મને શોધે અને પોતાના દુષ્ટ વિચારો કે ધર્મી માણસ પોતાના વિચારો તજી દે અને મારી પાસે આવે. બીજી વાત, માથીની સુવાર્તા 13મો અધ્યાય અને 44મું વચન: આકાશનું રાજ્ય ખેતરમાં સંતાડેલા દ્રવ્ય જેવું છે. જે એક માણસે શોધી કાઢ્યું, તેને મળ્યું, છાનું રાખ્યું અને હર્ષ અને આનંદને લીધે એ ખેતર એણે વેચાતું લઈ લીધું. એણે એવું ઈચ્છ્યું, એ રાજ્ય મળ્યું, આકાશનું રાજ્ય સંતાડેલા દ્રવ્ય જેવું મળ્યું અને એ કહે છે ચૂપ બેસી રહ્યો નહીં. એના માટે એણે એ ખેતર આખું વેચાતું લીધું. રોમિયોને પત્ર 12મો અધ્યાય 2મું વચન: મનથી રૂપ ધારણ કરો, જેથી દેવની સારી, માન્ય, સંપૂર્ણ ઈચ્છા શી છે તે તમે પારખી શકો. મનથી રૂપ ધારણ કરો, દેવની સારી તથા માન્ય સંપૂર્ણ ઈચ્છા શી છે એ તમે પારખી શકો. મનથી, દિલથી, હૃદયથી ઈશ્વરની ઈચ્છાને આપણે પારખી શકીએ છીએ. 2 Korinથીઓ 3 અને 18: પ્રભુના આત્માથી આપણે અધિકાધિક મહિમા ધારણ કરતા તેના રૂપમાં રૂપાંતર પામતા જઈએ. ખરેખર તો પ્રભુની દરરોજની ઈચ્છા એવી છે કે આપણે એના રૂપમાં રૂપાંતર પામતા જઈએ. પ્રભુ આપણને બનાવ્યાની પાછળ ઈશ્વરનો હેતુ એ છે કે આપણે એમના બાળક બનીને એમનામાં રૂપમાં રૂપાંતર પામતા જઈએ, અધિકાધિક. અને એટલે પ્રભુ ઈચ્છે છે કે આપણા આત્મિક જીવનમાં દરરોજ પ્રભુની આણ સ્વીકારીએ, પ્રભુને ઈચ્છીએ, શોધીએ. અને ઈશ્વર એવું ઈચ્છે કે મારું બનાવેલું માણસ એ મારામાં રૂપાંતરિત થાય અને એનો મહિમા પ્રગટ કરે. આમીન. પ્રાર્થના કરીએ. પ્રભુ, આજે સવારે તમારા અદ્ભુત પવિત્ર વચનના માટે આભાર. વચનના પ્રકાશમાં અમને દોરો, અમને તમારું સામર્થ્ય આપો. પ્રભુ ઈસુના નામમાં માગીએ છીએ, સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ યુ.